નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢ નગરપાલિકાની ઊંઘ તૂટતી નથી, રસ્તાઓ ખાડામાં, જનતા હેરાન, કરોડોના કામોના ફક્ત દાવા. સોનગઢ નગરપાલિકા સામે લોકોના ગુસ્સાનો પારો ચડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો ખાડાઓમાં ફેરવાઈ ગયા છે, છતાં નગરપાલિકા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતેલું છે. વારંવાર રજૂઆત, વારંવાર ન્યૂઝ, છતાં કોઈ અસર દેખાતી નથી. નગરપાલિકાની ઓફિસ સામે ચૂંડા ખાડાઓ છે. રોજ હજારો વાહનો પસાર થાય છે. સ્કૂલ જતા બાળકો, વૃદ્ધો અને મહિલા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. અનેક વખત લોકો ખાડામાં પડી ઈજા પામ્યા હોય છતાં પણ તંત્રની આંખો ખુલતી નથી. ગાંધી બાપુની પ્રતિમા પાસેના માર્ગ પર પણ એ જ હાલત. બ્લોક તૂટી ગયા છે, રોડ ઉકળેલો છે, વરસાદી પાણી ભરાઈ રહે છે અને ચોમેર ગંદકી ફેલાય છે. નગરપાલિકાએ લાખો કરોડોના વિકાસના દાવો કર્યા, પણ શહેરની હાલત જોઈને લાગે છે કે દાવા કાગળ પૂરતા જ છે. સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક રોડની મરામત ન થાય તો તેઓ નગરપાલિકા સામે આંદોલન કરશે. એક નાગરિકે ગુસ્સાભેર કહ્યું કે અમે ટેક્સ ભરીએ છીએ સુવિધા માટે, ખાડા માટે નહીં. નગરજનો હવે સ્પષ્ટ કરી રહ્યા છે કે નગરપાલિકા ફક્ત ઉદ્ઘાટન સમારંભમાં દેખાય છે, પરંતુ ખાડા પૂર્વમાં નથી દેખાતી. શહેરના લોકો આશા રાખે છે કે મીડિયા અને જનદબાણથી આ વખતે તંત્રની ઊંઘ તૂટશે અને શહેરને રાહત મળશે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.